એક દિવસ તે જંગલમાં ગયો અને મૃગો અને જાનવરોનો શિકાર કરીને તે થાક્યો હતો અને એક વિશાળ ઝાડના થડ નીચે ઘોડો બાંધી અને છાંયડામાં આરામ કરવા લાગ્યો. તે સમયે ત્યાં વનમાં ગયો અને ગાયો ચરાવવા આવેલા ગોવાળિયાઓ પોતાના મિત્રો સાથે ઝાડની નીચે સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા તે તેણે જોયું. રાજાએ પૂજા થતી જોઈ અહંકારી બનીને ત્યાં ગયો નહીં. એટલું જ નહીં પણ દૂરથી તે ભગવાનને પ્રણામ પણ ન કર્યા. તેમ છતાં પૂજન પૂરું થયે ગોવાળિયા પોતાના રાજા આવ્યા છે પ્રસન્ન થઈને રાજા પાસે ધડિયામાં પ્રસાદ મૂક્યો અને પછી તે સર્વે પોતે પૂજન કરતા તે પ્રસાદ આરોગ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વારે ઉઠી અને પોતાના નગર તરફ ગયો. પ્રસાદનો અનાદર કરવાથી રાજા ઘણો દુઃખને પામ્યો. તેના સુપુત્રો ધન ધાન્ય સહિત નાશ પામ્યા. ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું છે? નક્કી સત્યનારાયણ ભગવાને જ મારો સર્વધન પુત્રાદિ નાશ કર્યો છે. માટે જ્યાં પહેલાં ગોવાળીઓ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હતા ત્યાં હું જાઉં અને મનમાં એવો નિશ્ચય કર્યો. રાજા ગોવાળિયા પાસે ગયા અને સર્વે ગોવાળને બોલાવી અને તેની સાથે શ્રદ્ધાથી ભક્તિપૂર્વક યથાશક્તિ યથાવિધિથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રણામ કર્યા અને પ્રસાદ લીધો. પોતાના અપરાધની ક્ષમા માંગી. આ રીતે પૂજન કરી અને પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થતા ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયું. લોકોમાં ધનવાન પુત્રવાન અને વૈભવ પામ્યો. સર્વ સુખો ભોગવીને અંતે વિષ્ણુ લોકમાં ગયો. જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી